નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને ભાવે અને ગુણ કરે એવા આજે આપણે લાડુ બનાવીશું। જેટલા હેલ્ધી છે એટલા ને એટલા ટેસ્ટી પણ છે। જો તમે આ રીતે બનાવશો ને તો બાળકો પણ ખાશે। જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો લાડુ બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીં ઘઉંના ફાડા લેવાના છે। જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ હોય તો 1 કપ જેટલો એ લેવાનો। અધરવાઇઝ તમે આ રીતને ઘઉંના ફાડાને મિક્સરના વાસણમાં પીસી શકો છો અને ઘઉંનો કરકરો લોટ જે છે એ રેડી કરી શકો છો। પણ એક વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ બારીક પીસી લેવાનું છે, વધારે દરદરું નથી રાખવાનું। હવે 1/4 કપ જેટલો ગુંદ જે છે આપણે સરસ મિક્સરના વાસણમાં ફાઇન પાવડર કરી દેવાનું છે એનું। તો આ રીતના આપણે જો ગુંદ ઉમેરશું ને લાડુમાં તો બાળકોને ચોક્કસથી ભાવશે। હવે આપણે એક મસાલો રેડી કરવાનો છે, જેના માટે મિક્સરના વાસણમાં 2 ટેબલસ્પૂન જેટલી સૂંઠ લેવાની છે, સાથે સાથે 3 થી 4 નંગ જેટલી આખી એલચી લીધેલી છે, 7 થી 8 જેટલા લવિંગ લેવાના છે અને 10 થી 12 જેટલા આપણે અહીં મરી લઈશું। જો તમને આગળ પડતી તીખાશ જે છે એ ગમતી હોય તો તમે વધારે મરીનો ઉપયોગ પણ કરી શકો છો। અને આ રીતના 2 ઇંચનો તજનો કટકો લઈશું, એને આ રીતના કટકા કરીને ઉમેરી દેવાનું છે અને એકદમ ફાઇન પાવડર જે છે આનો રેડી કરવાનો છે। તો અતિશય ગુણકારી એવા લાડુ આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ, તો રેસીપીને એન્ડ સુધી તમે ચોક્કસથી જોજો। હવે એક જાડા તળિયાવાળી કઢાઈમાં આપણે અડધા કપ જેટલું ઘી લેવાનું છે। ઘીની જરૂરત હશે એ પ્રમાણે આપણે ઉમેરતા જશું। તો તમે જોઈ લો કે ફાડાને જે છે ને આપણે એકદમ સરસ બારીક મિક્સરના વાસણમાં પીસી લીધેલા છે, એકદમ લોટ જેવું થઈ જવું જોઈએ અને મધ્યમ ગેસની આંચ પર આ રીતના આપણે મિલાવતા શેકી લેવાનું છે। જરૂરિયાત જણાય એ પ્રમાણે આપણે બીજું ઘી ઉમેરીશું અને સાથે સાથે અડધા કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે। તો આ જે છે એ રોટલીનો જ લોટ લીધેલો છે। હવે જો તમે ઘઉંનો કરકરો લોટ લેતા હો તો 1.5 કપ જેટલું ઉમેરી દેવાનું અને જો આ રીતના ફાડાને તમે મિક્સરના વાસણમાં પીસતા હો તો 1 કપ ઘઉંના ફાડા લેવાના અને અડધો કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લેવાનો છે। તો જરૂરિયાત પ્રમાણે આપણે ઘી ઉમેરવાનું અને બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે। તો બધું જ સરસ મિક્સ કરતાં આપણે લોટને જે છે ધીમા તાપે ધીમાથી મધ્યમ ગેસની આંચ પર શેકી લેવાનું છે। તમને આજની આ રેસીપી કેવી લાગી રહી છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો બધું જ સરસ આપણે આ રીતના જરૂરિયાત પ્રમાણે ઘી ઉમેરતા મિક્સ કરી દઈશું। આ રીતનું ટેક્સચર આવી જાય ત્યારબાદ ઘી નહીં ઉમેરવાનું। હવે લોટ જેમ જેમ શેકાતું જશે એમ સરસ એની સુગંધ પણ આવતી જશે, લોટ જે છે ને એ ફૂલતું જશે અને એનો કલર પણ ચેન્જ થશે અને આ રીતના ઢીલું પણ થઈ જશે। તો બધું જ સરસ જે છે આપણે આ રીતના શેકી લેવાનું છે। હવે જસ્ટ આપણને એમ થાય કે લોટ શેકાવાને થોડીક જ વાર છે, એની થોડીક વાર પહેલાં આપણે 1/4 કપ જેટલો બેસન ઉમેરવાનો છે। તો બેસન જે છે આપણે એન્ડમાં ઉમેરવાનું, અગાઉથી નહીં ઉમેરવાનું, કારણ કે લોટ જે છે શેકાતા ઘઉંનો લોટ શેકાતા વાર લાગે અને બેસન જે છે ને ફટાફટ શેકાઈ જાય। બેસનનો લોટ ઉમેરવાથી બહુ જ સરસ બાઇન્ડિંગ આવશે, સાથે સાથે એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે, તો ખાસ ઉમેરજો। જો તમને ગુંદને જે છે એ ઘીમાં ફોડીને ઉમેરવું હોય તો તમે ઘીમાં ફોડીને પણ ઉમેરી શકો, પણ ઘણી વખત ઘણાને જે છે એ ગુંદને પ્રોપર ફોડતા નથી ફાવતું હોતું અથવા તો થોડુંક પણ ચૂઈ થઈ જાય ને તો બાળકો જે છે ને એ ખાસ કરીને ખાવાનું પસંદ નથી કરતા હોતા। તો આ રીતના આપણે પીસી નાખીએ ને ગુંદને તો ખ્યાલ જ નહીં આવે કે આ લાડુની અંદર આપણે ગુંદ ઉમેરેલો છે। બહુ જ ગુણકારી હોય છે, શિયાળામાં તો ખાસ એનું સેવન કરવું જ જોઈએ ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને। એકાદ મિનિટ બેસન શેકાઈ જાય એટલે આપણે જે મસાલો રેડી કર્યો એ મસાલો ઉમેરી દઈશું અને 1/4 કપ જેટલું ટોપરાનું છીણ ઉમેરવાનું છે। તો મસાલો અને ટોપરા કીસને જે છે એકાદ મિનિટ જ શેકવાનું છે, ત્યારબાદ આપણે ગેસની આંચ જે છે એ બંધ કરી દઈશું। મિશ્રણ જે છે ખાસું એવું ગરમ છે, આ સ્ટેજ ઉપર આપણે ગુંદનો પાવડર જે કર્યો એ ઉમેરી દેવાનું છે, પણ પ્રથમ આપણે મસાલા અને ટોપરા કીસને મિક્સ કરી દઈશું।
હવે આપણે આ રીતના ગુંદનો પાવડર ઉમેરી દઈશું અને સરસ એને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, અધરવાઇઝ હવે લોટ જે છે ને આપણો પ્રોપર શેકાઈ ગયો છે, વધારે ડાર્ક થઈ જશે ને તો ટેસ્ટ પણ સારો નહીં આવે. અને ગુંદ જે છે ને એ એન્ડમાં જ ઉમેરવાનું છે, જ્યારે આપણે બધા જ લોટ જે છે મિશ્રણ સરસ શેકાઈ જાય ત્યારે. તો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરીને હવે આ કઢાઈને જે છે ગેસ પરથી હટાવી લઈશું. અડધા કપ જેટલા કાજુ અને બદામને જે છે મેં ઘીમાં શેકી લીધેલા છે. આ રીતના ક્રિસ્પી ડ્રાયફ્રૂટ ઉમેરવાથી લાડુનો સ્વાદ જે છે એ બમણો થઈ જશે. એકદમ ક્રન્ચી સ્વાદ આવશે ડ્રાયફ્રૂટને આ રીતને ઘીમાં શેકીને ઉમેરવાથી. તો હવે આપણું આ મિશ્રણ રેડી થઈ ગયું છે. આમાં આપણે 1 ટીસ્પૂન જેટલી ખસખસ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે થોડુંક એવું જાયફળનો પાવડર ઉમેરી દઈશું, ચપટીક જેટલો. અને બધું જ સરસ જે છે આપણે મિલાવી લેવાનું છે. તો લાડુનો જે બેઝ જે છે આપણો રેડી થઈ ગયો છે. હવે બીજી એક કઢાઈમાં 1 મોટી ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે અને 1.5 કપ જેટલું ગોળ લેવાનો છે. તો ગોળને જે છે આપણે સરસ ઓગાળી લેવાનો છે. આપણે અહીં ગોળનો પાયો નથી બનાવવાનો. તો સરસ આ રીતના આપણે ગોળને જે છે પીગળવા દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. એમ લાગે કે હવે ઓલમોસ્ટ ગોળ જે છે ને ઓગળી ગયો છે, અધરવાઇઝ ગોળનો પાયો થઈ જશે ને તો લાડુ જે છે ને કડક થઈ જશે. તો જે આપણે લોટ શેકીને રાખ્યો એમાં આ મિશ્રણને જે છે ટ્રાન્સફર કરી દઈશું અને બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે. આપણે મસાલામાં એલચી ઉમેરેલી છે, તેમ છતાંય તમને હજી બીજો એલચી પાવડર કે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. તો બહુ જ ટેસ્ટી લાગે છે આ લાડુ. એકવાર તમે રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. બાળકો પણ ખાશે. આ એટલા ટેસ્ટી અને હેલ્ધી લાડુ બને છે. તો મિશ્રણ જે છે હળવું ગરમ હોય ત્યારે જ આપણે એના લાડુ બનાવી લેવાના છે. તો મીડિયમ સાઇઝના લાડુ મેં જે છે અહીં રેડી કર્યા છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.